હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. આજે છે દિવાળી અને આજે છે ને તો ભાઈ અમે આ જો હોમમેડ બનાવ્યું છે. હેન્ડમેડ આ જો સોનુની મહેનતથી બનાવ્યું છે. બહુ સરસ બનાવ્યું છે, સારું લાગે છે. આજે થોડું બધું ટચઅપ કરવાનું બાકી છે. હા, તો આજે છે દિવાળી, બરાબર. તો દિવાળી અને શું છે હજુ બાકી છે? મેં તને કાલે રાતે જ કીધેલું કે પાછળ બી લગાવી દે. ચલો કંઈ નહીં, સારું લાગે છે એવું બનાવ્યું છે. અને હા, દિવાળી છે તો બસ બધાને હેપી દિવાળી. બધાના સ્ટોન ખોદવા લાગો. હેપી દિવાળી વાળી. આ દિવાળીના પાવન અવસર પર તમારા ફેમિલીને બધાને હેપી દિવાળી. બધાને હેપી દિવાળી. ભાઈ બધાનો તહેવાર એકદમ મસ્ત મજાનો જાય. ઓકે, તો બસ હજુ જો નાયા ધોયા વગરના જ રખાઈએ છીએ. કાલે રાત્રે આખી રાત જાગ્યા, 5 વાગી ગયા. ને હવે અહીંયા જો આ મેડમ એ કરે છે. જો ચીલો આવી છે, શું કરે છે? તો ગાઈઝ અમારું છે ને તો ભાઈ આજે દિવાળી છે તો એક સર્કસનું આજે વિડીયો શૂટ કરાવવાનો છે. આજે એમનો ફર્સ્ટ શો છે. અને અમારા જે ભાઈ છે, લાસ્ટ ટાઈમ આપણે સર્કસનો વિડીયો બનાવ્યો હતો. એ સર્કસમાં બહુ મજા આવેલી હતી. મૂવી કરતાં પણ જબરદસ્ત સર્કસ હોય છે. ભાઈ આપણે મૂવીમાં પૈસા ખર્ચતા હોય ને, પણ સર્કસ જોવા જવાની મજા કંઈ અલગ આવે. તો એ સર્કસ અમે જોવા ગયેલા હતા લાસ્ટ યર. તો એ ભાઈનો સામેથી કોન્ટેક્ટ આવ્યો છે. તો આજે ફર્સ્ટ શો છે, આજે એમનું ઓપનિંગ છે. તો બસ ત્યાં આપણે જવાના છે સર્કસ માટે. સર્કસ શું કહેવું તમારું? આવવાની છે ને? નહીં આવવાની? આવતી નહીં પછી જેલ સર્કસ જોવા જવું છે ને? તો સાંજે જવાનું છે આપણે. હે નાવા ધોવાનું બાકી છે. નાવા ધોવાનું થઈ જાય એટલે આપણે જઈએ છીએ સર્કસ જોવા. હમણાં નહીં, રાતે જવાનું. એટલે નાહી ધોઈને બધી ફ્રેશ થઈ જઈએ. દારી બારી કરાવવાની બાકી છે, દારી બારી કરાવીએ. ઓકે, ચાલો બન્યા રહો બ્લોગમાં. મજા. હું આવ્યો તો મારા પપ્પાને થોડું કામ હતું, તો એમના ઓફિસ પર એમનું પૈસાનું થોડુંક વહીવટ કરવાનો હતો. તો બસ અહીંયા લઈ લીધા છે પૈસા. હવે અહીંયાથી જાઉં છું નવો પંખો લેવા. પાછો નવો પંખો લેવાનો છે. એટલે નવો પંખો લઈને પછી ઘરે લગાવવાનો છે, આપણે ફિટ કરવાનો છે. ઓકે, તો વેધર જોઈ લો ભાઈ. આજનું વેધર આખું ફોગી છે, ફોગી. તો અમે જઈ રહ્યા છે મારા ચશ્મા કરાવવા. ચશ્મા છે ને તો તૂટી ગયા છે. અને ગઈકાલે હું ચશ્મા જોયા, પણ છે ને ચશ્મામાં મજા નહીં આવી. જેવા જોઈએ ને એવા નહીં હતા. એટલે હું છે ને હમણાં જે જગ્યા પર હું ચશ્મા બનાવેલા ને ત્યાં જ આવું છું. કેમ કે એમની પાસે કલેક્શન સારું હોય છે ને અમે એનું રીલ્સ ને બધું બનાવીએ છીએ. એટલે અમે ત્યાં જઈએ છીએ. ત્યાં એક મસ્ત ફ્રેમ સિલેક્ટ કરીને આપણે બનાવવાના છે. ચાલો. પતલીથી કોઈ લેવા દેના. એટલે જો ફ્લેક્સિબલ છે, જો આટલી ફ્લેક્સિબિલિટી છે. આ એક સિલેક્ટ કરી છે, મને આ ગમી છે. આનું જે સાઈડનું જે છે થોડુંક મોટી સાઈઝ છે, એટલે ગમી છે મને. બહુ જોઈ લો કેવી લાગે છે. લાસ્ટ મેં આવ્યો તો એમને ત્યાં. મેં કાલે 2-3 દુકાન ફર્યો, પણ મને ને ગમી જ નહીં. મેં કીધું કે આપણે જ્યાંથી લઈએ છીએ ને ત્યાં જ જઈએ. એટલે આપણે આવી ગયા છે આઈશારમાં. બસ તો ગમી છે, ડન કરી છે. ભાઈ બનાવી દેજો સરફરાઝભાઈ. 100% સર. બસ તો ચાલો આપણે મળીએ પાછા. મેં ચશ્મા બહુ ફાઇન હતા, મને ગમતા હતા, પણ શું કરીએ હવે, તૂટી ગયા. કંઈ નહીં, તો પણ આપણે એક સારી ફ્રેમ લીધી છે મસ્ત. લાસ્ટ બી આ જ ફ્રેમ કાઢેલી. આ બેમાં કન્ફ્યુઝન હતું, પછી આ લીધેલી ને આ રહેવા દીધેલી. તો તમારું નાખવાનો વિડીયો. હા, ગાળ પડે રોજનું બહાર ખાવાનું. ના, આજે કેવું થયું, આજે પપ્પાને
પપ્પા તમે દાડી સાથે તો પપ્પાએ ફોન હારે તો ફોન ખોટું લાગ્યું ખોટું લાગ્યું બોલો ક્યાં જવું છે ક્યાં જવું ઘરે જવાના હવે હજી તો મારા હિલ્સ લેવાના બાકી ચાલો પછી ખીજવાશે હિલ્સ બાકી છે કેમ હિલ્સ બાકી છે ચપલા લેવા પડશે ને નવા અમારે અહીંયા વનિતા વિશ્રામમાં વિડીયો શૂટ કરવા માટે બી આવવાનું છે વાતચીત ચાલે છે કન્ફર્મેશન આવે એટલે આપણે ત્યાં વનિતા વિશ્રામનું પણ શૂટ કરીશું શું કેવું હા આજે હમણાં આપણે જવાના છે સર્કસમાં સર્કસ જોવા જોયું છે ને એટલે ઘરે પહોંચીએ તો સર્કસમાં જવાનું ભાઈ પાણીપુરી બી ખાધી છે અમે તો બહાર નીકળે એટલે નાસ્તા ચાલુ થઈ જાય હા જો દિવાળીમાં સુરત ચમકી ગયું છે વાહ બ્યુટીફુલ 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 કેમ છો મજામાં થઈ ગઈ ને શોપિંગ થઈ ગઈ ને ખુશ છે ને પૈસા કોણ બે જાય પણ હા 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 મસ્ત વ્યૂ છે એકદમ જબરજસ્ત લાઇટિંગ સાથે ભાઈ સુરતમાં મજા આવે ભાઈ રહેવાની એવું નથી પહેલેથી રહેલા છે એટલે સુરત ગમે છે બીજી બધી સિટીમાં કમ્પેરિઝનમાં સારી જ છે એવું નથી બીજી બધી સિટીથી સારી જ છે તો ગાઈઝ હું આવી ગયો છું વાળ દાઢી કરાવવા દિવાળી છે વાળ દાઢી તો કરાવવા જ પડે ને તો આ કેવું લાગે છે એટલે વાળ દાઢી કરાવવા આવી ગયો છું આપણા ભાઈ છે આપણી દાઢી કરાવવાના છે આપણને આ ભાઈનું કટિંગ છે પ્રોપર મજા આવે છે એટલે અહીંયા જ કરાવીએ આપણે ચલો ગાઈઝ તો બસ હવે વાળ બાળ કપાવી નાખીએ છીએ બરાબર મસ્ત મજાના અમારે જવાનું છે હમણાં એક શૂટ કરવા શૂટમાં એવું છે મોટા વરાછામાં છે ને આજથી એક સર્કસ જે છે એ ઓપનિંગ થઈ રહ્યું છે તો આપણે એનું શૂટ કરવાનું છે તો આપણે સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે તો આપણે હમણાં ત્યાં જવાનું છે મોટા વરાછામાં મોટા વરાછા નહીં નાના વરાછામાં છે લગભગ લોકેશન મારે જોવું પડશે ચાલો કંઈ નહીં હું તમને લઈ જાઉં છું સર્કસ ચાલુ થઈ રહ્યું છે આજથી આજે તારીખ છે 20 તારીખ દિવાળીના દિવસે બરાબર એટલે સર્કસ ચાલુ થઈ છે આપણે ત્યાં જવાનું છે આજે 9:30નો ફર્સ્ટ શો છે આપણે જોવાનો છે પછી કાલથી રેગ્યુલર શો અલગ અલગ ટાઈમ પર રહેવાના છે હું તમને મારી રીલ્સ આવવાની છે તો રીલ્સમાં નાખી દઈશ બરાબર ચાલો વાળ કપાઈને આવી ગયો છું હવે અમારે એક શૂટ કરવાનું છે તો અમે નીકળીએ છીએ ત્યાં મોડું થઈ ગયું છે કેમ કે વાળ કપાવા ગયો ને તો વધારે ટાઈમ ત્યાં લાગી ગયો ચલો અમે નીકળીએ છીએ તમને પણ લઈ જાઉં સાથે રહેજો ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ આવીને જમીએ હે ને હા જોઈ લો મેડમ તૈયાર હા હા મેડમ ભાઈ બસ ફાઇનલી અમે રેડી થઈ ગયા છે જઈએ છીએ પેલા ભાઈને ત્યાં પહેલાં ફોન કરી દઉં કેમ કે લેટ થઈ ગયું છે ઓલરેડી ચાલો કંઈ નહીં હું એને ફોન કરી દઉં છું જીલ આવી ગઈ છે જીલ પડી છે ભાઈ લોચો એ થઈ ગયો છે કે જવાનું હતું સર્કસમાં સવારથી આજે કયા કરતો હતો કે સર્કસ છે પણ હવે મોડું થઈ ગયું ટાઈમ શો ચાલુ શું છે એટલે હવે છે ને સમજી લો કે અમારે કાલના શોમાં જવું પડશે કેમ કે શો ચાલુ થઈ ગયો છે ને હજી અહીંયાથી અમને જતાં 10-15 મિનિટ જેવું થાય તો પેલા ભાઈએ એવું કીધું કે હમણાં નહીં આવો કાલે આવજો કાલના શોમાં એ કાલના જે બી શોમાં આવવાનો હોય ને એના અડધો કલાક પહેલાં મને ફોન કરી દેજો ને અડધો કલાક પહેલાં પહોંચી જજો એમ શું છે પોપાટ બસ એટલે હવે કંઈ નહીં હવે જીલુને ફટાકડા ફોડવા લઈ જઈએ છીએ ચાલો ફટાકડા ફોડીએ ને હા ચાલો ધમાકા કરીએ ધમાકા 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 પાલ બાજુ ફટાકડા ફોડવા જઈએ છે ઓકે હા પેટ્રોલ લખાવી દઈએ છે જવાનું છે મેડમ આવી ગયા છે
હાલ જવાના છે, હાલ જઈ અને પછી ફટાકડા ફોડવાના છે જીરોને. જોઈ છે ને કાનમાં પણ ડાયરું છે. બેહી જા ફટાફટ ચાલ. બોલો શું કરું? અહીંયા તો આવું લાગે. અહીંયા તો આવું જ નહીં ભાઈ. લાંબી લૂમ પડી છે ને. કેવા ફૂટે ફટાકડા? શું કરે? સ્નેપ. भाई हॉट चॉकलेट ने हाँ गोल्ड कॉफी
પીવાના છે કોલ્ડ કોફી અને હું તો હોટ ચોકલેટ પીવું ભાઈ. તમે પીવા આવ્યા છે કોલ્ડ અને હોટ. કોલ્ડ અને હોટ આવી ગયા છે ભાઈ અમારા. જો મિત્ર મંડળ. ચાલો ભાઈ મળીએ. ભાઈ ભાઈ હેપી દિવાળી. હેપી દિવાળી. સુખી રહેજો. એટલે ભાઈ સુખી રહેજો એમ કહે છે હમણાંથી. ચાલો મળીએ. ચાલો મેડમ ઊભા રહો. હા ચાલો દિલ આટલી પબ્લિક છે જો ગમે ત્યાંથી ઉડતા ઉડતા આવે છે. તમને એક બી રોડ ખાલી નહીં જોવા મળે આજે. ચાલો બોલો. કેવું લાગે છે? સારું લાગે છે. સારું લાગે છે. ફાઇનલી મને જોઈતું હતું એવું પર્સ મળી ગયું છે. સારું છે, બહુ મોંઘું નથી, સસ્તું જ છે, પણ ટકાઉ હોય ને એવું લાગે છે. અમારી જીલ સૂઈ ગઈ છે. જુઓ પાછળ સૂઈ ગઈ છે જીલ. મારી જીલને ફટાકડા ફોડવા હતા પણ ફટાકડા ફોડે પહેલાં જે સૂઈ ગઈ. ચલો તમે બી સૂઈ જાઓ. કાલે મળીએ. ગુડ નાઇટ. બાય બાય.